अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मारा मोहतरम माविત્રો, ભાઈઓ, બહેનો અને વહાલા બચ્ચાઓ, આપણી આ 30 દિવસની સફર 17મા સ્ટેશન ઉપર લઈ આવી છે। આજે આપણે ક્વિઝ માહે રમદાનના 17મા કાર્યક્રમની અંદર આવી પહોંચ્યા છીએ। માહે મુબારક રમદાનની અંદર ઇસ્લામની પહેલી લડાઈ થઈ છે, જેને જંગે બદ્ર કહેવામાં આવે છે। એ સૌથી પ્રથમ લડાઈ છે। તો આપણા સવાલો એ જંગે બદ્ર ઉપર રહેશે, જેના માટે આપ પૂરી તૈયારી કરી લેશો। હું તરત જ પહેલા પ્રશ્ન ઉપર આવી પહોંચું છું। પહેલા સવાલમાં એ પૂછવામાં આવી રહ્યું છે કે જંગે બદ્ર કયા દિવસે, કઈ તારીખે અને કઈ સાલમાં થઈ છે। 3 જવાબ સામે મૂકવામાં આવ્યા છે, એમાંથી એક જરૂર સાચો છે। શું જુમ્માનો દિવસ હતો 17 માહે રમદાન અને હિજરી સન 2, એટલે કે પૈગંબર મક્કાથી મદીના આવી ગયા એના બીજા વર્ષે હતી, અથવા તો જુમ્માનો દિવસ તો બરાબર છે, એમાં કાંઈ ફેરફાર નથી, પણ તારીખ 19 માહે રમદાન હતી, 17 નહીં, અને એ પણ હિજરી સન 3 હતી, 2 નહીં। ત્રીજો જવાબ છે કે જુમ્માનો દિવસ નહીં હતો, પણ બુધવારનો દિવસ હતો। તારીખ બરાબર છે 17 માહે રમદાન, આગળ આવી ગયું કે જુમ્માનો દિવસ હતો, પણ નહીં, દિવસ બુધવાર, તારીખ 17 માહે રમઝાન, અને બીજી કે ત્રીજી નહીં પણ પહેલી હિજરી હતી। એ જ વર્ષમાં લડાઈ થઈ કે જ્યારે પૈગંબર મક્કાથી હિજરત કરી મદીના પધાર્યા હતા। આ 3માંથી કયો જવાબ સાચો છે એ તમે અમને બતાવશો। એમાં ફક્ત એક જ જવાબ સાચો છે, બાકીના 2 ખોટા છે। જુમ્માનો દિવસ હતો એ બિલકુલ બરાબર છે। 17 માહે રમદાનની તારીખ હતી એ પણ સહી છે, અને સાલ બીજી હિજરી હતી, એટલે કે પૈગંબર મક્કાથી મદીના આવ્યા તેના બીજા વર્ષે આ લડાઈ થઈ હતી। પહેલી હિજરીમાં નહીં, ત્રીજી હિજરીમાં પણ નહીં। જવાબ તમારી સામે તાબલોમાં તમે જરૂર વાંચી રહ્યા હશો। આ બીજો સવાલ જુદી જ તરહનો છે, તેમાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, તમને જ ગોતવાનો છે। તે ઉપરાંત 2 સવાલ એક સાથે આ બીજા સવાલની અંદર કરવામાં આવ્યા છે। પહેલું એ પૂછવામાં આવી રહ્યું છે કે જંગે બદ્ર થઈ ઇસ્લામની પહેલી લડાઈ છે, તેમાં મુસલમાનોએ જે ભાગ લીધો હતો એ કેટલી સંખ્યામાં હતા। આ શિફ્ર, આ નોમ્બર, આ સંખ્યા ઇતિહાસની અંદર, ઇસ્તવારની અંદર બહુ જ મશહૂર છે। એટલે જ તો તમને પાછો બીજો સવાલ પૂછવામાં આવે છે કે આ સંખ્યા, આ નોમ્બર, આ શિફ્ર તમને બીજી જગ્યાએ જોવામાં આવે છે। એવી 2 જગ્યા છે જ્યાં તમને આ જ શિફ્ર, આ જ સંખ્યા મળશે, અને ત્રીજી જગ્યા જંગે બદ્ર છે। એટલે પહેલો સવાલ કેટલા માણસોએ ભાગ લીધો, બીજો સવાલ કે આવી સંખ્યા બીજી 2 જગ્યાએ મળે છે, એ તમે બતાવશો। આ પહેલી લડાઈની અંદર ફક્ત 313 મુસલમાનોએ આ જંગમાં ભાગ લીધો હતો, છતાં કે સામે કુરેશીઓ, મક્કાવાસીઓ 3 ગણી સંખ્યામાં વધારે હતા। લગભગ 1000 લડવૈયા સામેના લશ્કરમાં હતા, અને ફક્ત 313 આ તરફ હતા। 313 નંબર, સંખ્યા, એ શિફ્ર, તેમાં પણ મળે છે કે 1,24,000 અંબિયાઓ, પૈગંબરો આવ્યા, તેમાં 313 રસૂલ હતા।
આખર જમાનામાં પણ એમ કહેવામાં આવે છે, હદીસોથી મળે છે, રિવાયતોથી સાબિત છે કે 313 જે ખાસ મુખલિસ સાચા મોમીનો હશે ત્યારે ઇમામે જમાના અજ્જલલ્લાહુ તઆલા અલૈહિ સલામ ઝહૂર ફરમાવશે. સવાલ ત્રીજો છે અને એમાં 3 નામ ગોતવાના છે. સવાલ એ થઈ રહ્યો છે કે અબુ સુફિયાનના લશ્કરમાં 3 મોટા લડવૈયાઓ એ મેદાનમાં આવ્યા અને કત્લ થઈ ગયા. એ 3 લડવૈયાઓ બહુ જ મશહૂર હતા અને ખાસ કરીને અબુ સુફિયાનના સગપણમાં હતા, એના સગા થતા હતા. અને જ્યારે તેઓ જમીન દોસ્ત થઈ ગયા એ પછી એ લોકો પોતાની હાર સમજવા લાગ્યા. તેમાંથી એક ઉતબા અબુ સુફિયાનનો સસરો, બીજો વલીદ તેનો દીકરો, ત્રીજો શૈબા ઉતબાનો ભાઈ એટલે અબુ સુફિયાનનો કાકાજી સસરો થાય, એક અબુ જહલ જે એ લશ્કરનો સરદાર હતો, એક અબુ લહબ અને એક અબુ હકમ. આ 6 નામ તમને આપવામાં આવ્યા છે જે તમે સામે વાંચી રહ્યા હશો. અને એમાંથી ફક્ત 3 નામ ચૂંટવાના છે કે જે આમાં કત્લ થયા અને તે કોણ હતા કે જેથી એ લોકો નિરાશ થઈ ગયા અને અબુ સુફિયાનના ટાંટિયા ઢીલા થઈ ગયા. ત્રણ જે પહેલા નામ હતા એ સાચા છે. 3 જે બાદમાં નામ લખવામાં આવ્યા હતા એ સહી ન હતા. એટલે કે ઉતબા એ અબુ સુફિયાનનો સસરો, તેનો દીકરો વલીદ અને એ જ એના સસરાનો ભાઈ શૈબા એટલે કાકાજી સસરા, એ 3 આમાં કત્લ થઈ ગયા હતા. એ લોકો આમાં નાશ પામ્યા હતા. આપણી ગાડી હવે ચોથા સ્ટેશન ઉપર આવે છે. ચોથો સવાલ થઈ રહ્યો છે કે ભલે અબુ સુફિયાનનું લશ્કર 3 ગણું મુસલમાનો કરતાં વધુ હતું, એ લોકો પાસે ઘોડાઓ ઘણી સંખ્યામાં હતા, હથિયારો પણ ઘણી વધુ પ્રમાણમાં હતા, જેનાથી મુસલમાનો વંચિત હતા. આ બધી વસ્તુઓ લોકો પાસે ન હતી. છતાં અબુ સુફિયાનના લશ્કરમાં 3 મોટા માણસો કત્લ થઈ ગયા. અને હવે એક એવો માણસ કત્લ થઈ છે કે જે એક મોટી જગ્યા ઉપર હતો, ખાસ ઊંચા સ્થાન ઉપર હતો, એ પણ આ મેદાનમાં આવ્યો ને કત્લ થઈ ગયું. એટલું નહીં પણ એનું માથું કાપવામાં આવ્યું અને માથાને હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં મોકલવામાં આવ્યું. હવે તમે એ ઉત્તર આપશો કે કોણ માણસ હતો. તે કોઈ નહીં પણ જે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કટ્ટર જાની દુશ્મન હતો. 13 વર્ષ સુધી પૈગંબરને મક્કાની અંદર તંગ કર્યો, તકલીફ આપ્યો, દુઃખ પહોંચાડ્યો, મુશ્કેલીમાં ફસાવ્યો. તે કોઈ નહીં જેનું નામ અબુ હકમ હતું પહેલે, એટલે પેર de la sagesse, પછી બાદમાં એનું નામ અબુ જહલ એટલે ગેલછાઈનો, પાગલનો બાપ અથવા તો જહાલતનો બાપ, અને એને પણ પોતાની કોમનો ફિરૌન કહેવામાં આવતો હતો. જે આ લશ્કરનો સરદાર હતો, અબુ સુફિયાનના લશ્કરનો, તેને કત્લ કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ તેનું માથું દળથી જુદું કરવામાં આવ્યું અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં લઈ આવવામાં આવ્યું. જ્યારે મેદાન ગરમ હતું, લડાઈ બરાબર જામી હતી, તે વખતે પૈગંબર હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું કર્યું હતું? આ તમને 5મો અને આખરી સવાલ પેશ થઈ રહ્યો છે. જ્યારે એમ લાગતું હતું કે મુસલમાનોની હાર થઈ રહી છે અને મક્કાવાસીઓ, એ કુરેશીઓ, એ બુતપરસ્ત લોકો જીતના માર્ગ ઉપર છે, તો તે વખતે હઝરત પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં છાયામાં બેઠા હતા ત્યાંથી ઊભા થયા
અને શું કર્યું કે જેથી જીત મુસલમાન તરફ પલટાઈ ગઈ અને કાફીરો લોકોની હાર થવા માંડી, જેથી એવું થયું કે પછી તો એ કાફીરો મક્કાવાસીઓ પોતાના ઘોડાઓ અને હથિયાર મૂકીને મેદાન છોડીને ભાગી ગયા. એ તમે બતાવશો ઇતિહાસના પાનાઓ ઉપરથી. હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં છાયામાં બેઠા હતા ત્યાંથી ઉઠ્યા, ઊભા થયા, જમીન ઉપરથી થોડી રેતી, ધૂળ અથવા માટી ઉઠાવી તેના ઉપર દુઆ પડી અને દુશ્મનો તરફ હવામાં ફેંકી. તો આ ધૂળની મુઠ્ઠીએ બોમ્બ લાક્રીમોજન જેવું કામ કર્યું. દુશ્મનોની આંખો અંજાઈ ગઈ, એ લોકોને અંધારા આવવા લાગ્યા, કંઈ જોવામાં આવતું નહીં હતું અને તેમના હથિયારો અને ઘોડાઓ અને ઊંટો છોડી અને એ લોકો મેદાન છોડી ભાગી છૂટ્યા. એ લોકો પોતાની હાર સમજી લીધા અને તે વખતે પૈગંબરે એ પણ કહ્યું, આવાજ આપ્યો હવામાં, એક દુઆ હતી પૈગંબરની કે તમારા મોઢાઓ ઉપર, તમારા ચહેરા ઉપર શર્મિંદગી ફેલાઈ જાય, એટલે કે તમે બેઇજ્જત થઈને અહીંથી ભાગો, રવાના થાવ, નીકળો. તો હકીકતમાં એવું જ થયું. અલ્લાહે પૈગંબરની તે વખતે મદદ કરી અને તે વખતે ભલે મુશરિકીનો, કાફરો, મક્કાવાસીઓ, કુરેશીઓ 3 ગણા વધુ સંખ્યામાં હતા, પણ તેમની આ પહેલી હાર થઈ, જે ઇસ્લામની પહેલી લડાઈ હતી, જે શોખથી, જોશથી આવ્યા હતા. એ શોખ અને જોશ બધા તૂટી ગયા. હવે અહીંયા એ પણ યાદ રાખવું જોઈએ કે દુઆ એવી વસ્તુ છે કે એ બહુ જ કામ આવે છે. એટલે તો કહેવામાં આવે છે કે દુઆ સિલાહુલ મોમિન, મોમિનનું જો કોઈ હથિયાર હોય તો આ એક જ છે, જે દુઆ. અગર મોમિન દુઆ પડીને અલ્લાહને પુકારે, પોતાના ઇમામને પુકારે, તો ઇમામ જરૂર એની મદદે આવે છે. અલ્લાહ ઇમામને મોકલે છે એ મોમિનની મદદ કરવા માટે. પણ જબાનની અંદર એવી તાસીર હોવી જોઈએ, પોતાને એવી રીતે બનાવવો જોઈએ કે પૈગંબરનો અને ઇમામનો તાબેદાર બની જાય. હથિયાર તો હોય પણ હથિયાર ચલાવતા આવડવું જોઈએ, હથિયારની અંદર શક્તિ પેદા કરવી જોઈએ. તો એ શક્તિ દુઆ છે અને એ દુઆને બનાવવા માટે પોતાને તૈયાર કરવું જોઈએ. તો માહે મુબારક રમઝાન એ દુઆનો મહિનો છે, ઇસ્તિગફારનો મહિનો છે. તો આ મહિનામાં વધુમાં વધુ દુઆ પડવામાં આવે, પોતાના દિલને, પોતાને તૈયાર કરવામાં આવે, પોતાનું કોન્શિયન્સ, પોતાના મનને, પોતાના નફ્સને તૈયાર કરવામાં આવે, બનાવવામાં આવે, એની અંદર જે કાટ ચડી ગયો એ કાઢવામાં આવે. પોતાને મોમિન તો સમજે છે પણ હકીકતમાં સાચો મોમિન બની જાય, ઇમામ અને પૈગંબરનો તાબેદાર બની જાય. તમે જુઓ કે મફાતી અને બીજી દુઆઓની કિતાબો દુઆઓથી ભરી છે અને હર રાતમાં, હર દિવસમાં કેટલી દુઆઓ પડવાની હોય છે, કેટલા સૂરાઓ પડવામાં આવે છે, તસ્બીહો કાઢવાની હોય છે. આ બધા એટલા માટે કે ઇન્સાનનું દિલ સાફ થઈ જાય અને તૈયાર થઈ જાય આ હથિયાર ઉપાડવા માટે, હથિયારની અંદર તાકાત અને શક્તિ પેદા કરવા માટે કે જે દુઆ છે. મારી આ લાંબી તકરીરને આજના આ 17મા કાર્યક્રમની સાથે અહીં સમાપ્ત કરું છું. ઇન્શાઅલ્લાહ ફરી આપણે કાલે એ જ હોશ, જોશ અને આનંદથી મળશું. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વ rahmatullahi વ બરકાતુહુ કહું છું.